ઓફકોર્સ આપણે ઘણા બધા ડોમેસ્ટિક ઇવેન્ટ્સ છે, ગ્લોબલ ઇવેન્ટ્સ તરફ જો ધ્યાન રાખીએ તો યુએસમાં પણ ઇલેક્શન્સ છે અને હવે આપણે જે રાહ છે એ છે રેટ કાટ્સની, પછી એ ગ્લોબલી હોય કે ડોમેસ્ટિકલી હોય. કઈ રીતના અત્યારના જે સિચ્યુએશન આપણી પાસે છે, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે વેલ્યુએશન વાઇઝ અત્યારના સ્ટ્રોંગ ફીચર્સ જોઈ રહ્યા છે, એટલે અત્યારના ત્યાં વેટ એન્ડ વોચ કરીશું. તમે કહ્યું કે લાર્જ કેપમાં એક સેક્ટોરિયલ રોટેશન જોઈ રહ્યા છે, તો અહીંયા આપણે ચૂઝ એન્ડ પિક કરવાનું રહેશે. તો સેક્ટોરિયલ રોટેશન તમે કઈ રીતનું જોઈ રહ્યા છો, અને નિવેશ કરવું હોય અત્યારના તો પહેલાં તમે કયા એરિયામાં નિવેશ કરશો? તો અત્યારે તમે જો પરફોર્મન્સ જુઓ તો એક સેગમેન્ટ જે અંડર પરફોર્મ કરી રહ્યું છે લાસ્ટ ઓલમોસ્ટ 2.5-3 યર્સથી, એમાં 3 બ્રોડલી સેગમેન્ટનું આપણે ચર્ચા કરીએ. એક તો પ્રાઇવેટ બેંક્સ એઝ કમ્પેર્ડ ટુ પીએસયુ બેંક્સ એન્ડ અધર બેન્કિંગ સ્ટોક્સ. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બેંક્સની જે અંડર પરફોર્મન્સનો ટાઈમ કરેક્શન જે થયું છે અને પ્રાઇસ કરેક્શન પણ થોડું થયું છે. તો એ સેગમેન્ટમાં આપણને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક હવે થોડી વેલ્યુ ઇમર્જ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. બ્રોડલી તમે જુઓ તો જે લગભગ અમુક પ્રાઇવેટ બેંક જે 3.5 to 4.5 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક ટ્રેડ થતી હતી, દેટ હેઝ કમ ડાઉન ટુ ઓલમોસ્ટ 2.5-2.25 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક. તો એમાં એક ગ્રોથ તો દેખાઈ રહ્યો છે. ડેફિનેટલી થોડુંક મોડરેશન થયું છે ગ્રોથમાં, પણ નેગેટિવ તો ડેફિનેટલી નથી થયું. તો ક્યાંક ને ક્યાંક એ એરિયામાં આપણને અત્યારે નિવેશ કરી શકાય. બીજું એક ફાર્માસ્યુટિકલ આખું એક જે સેક્ટર છે એ પણ લાસ્ટ 2-3 વર્ષનું અંડર પરફોર્મન્સ છે, એટલે એમાં તમે ચૂઝ એન્ડ પિક કરી શકો. ઓફકોર્સ ઇટ લોટ ઓફ થિંગ્સ ડિપેન્ડ્સ અપોન ધી યુએસ રેગ્યુલેશન્સ અને યુએસ એફડીએના ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવતા હોય છે, ચેકિંગ થતું હોય છે. તો તમારે બોટમ અપ કામ કરવું પડશે એ પર્ટિક્યુલર સેક્ટરમાં. અને ત્રીજું જે સબ સેગમેન્ટ કહીશું, જે મોટું સેક્ટર નથી પણ જેને આપણે સબ સેગમેન્ટ કહીશું, એ છે આખું કેમિકલ સ્પેસ. એમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ પણ આવી ગયું. તો આ એક સ્પેસ છે જેમાં પણ લાસ્ટ 2-3 વર્ષમાં ખાસું એવું આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને ચોથું, અત્યારે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન થઈ રહ્યું છે ઓટોમાં, સ્પેશિયલી ટુ વ્હીલર્સમાં. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ગ્રોથ ઇઝ રિયલી કમિંગ સ્ટ્રોંગ, અને આગળ જતા નંબર્સ પણ આપણને સારા જોવા મળશે. ઇન્વેન્ટરી લેવલ્સ આર વેરી મચ અંડર કંટ્રોલ, ખાસ કરીને ટુ વ્હીલર્સમાં. તો આ જે 3 કે 4 સેક્ટર્સ છે બ્રોડલી, એમાં ઇન્વેસ્ટર્સોએ પ્રોપર એનાલિસિસ અને સ્ટડી કરી અને એમાં રોકાણ કરી શકે. હમ